નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે કોયડા લખાણ સંબંધિત પ્રશ્નોની અંદર વાત કરી હતી. છેલ્લે આપણે ભણ્યા હતા કોયડા નંબર 2.4 આપણે સોલ્વ કર્યો હતો. આજે લખાણ સંબંધિત દાખલામાં કોયડા નંબર 2.5 વિશે ચર્ચા કરીશું. તો પહેલો પ્રશ્ન છે 2.5 લખાણ સંબંધિત દાખલામાં. તો 20% દળથી જલીય કિયાઈ આપેલું છે. જલીય કિયાઈ, હવે જલીય કિયાઈ નો મતલબ શું થશે કે પાણીની અંદર પોટેશિયમ આયોડાઇડ નું દ્રાવણ બનાવેલું છે. તો પોટેશિયમ આયોડાઇડ જલીય કિયાઈ, તો આપણે જાણીએ છીએ કે 20% જલીય કિયાઈ નો મતલબ થશે કે 20 ગ્રામ કિયાઈ થશે, પોટેશિયમ આયોડાઇડ થશે, અને 80 ગ્રામ શું થશે? પાણી. ચલો આટલા સુધી આપણને ખબર પડી. હવે અહીંયા આગળ ઘનતા આપેલી છે 1.202, ડેન્સિટી આપેલી છે 1.202 ગ્રામ ml ઇન્વર્સ. હવે કિયાઈની મોલારિટી શોધવાની છે, મોલારિટી શોધવાની છે અને મોલ અંશ શોધવાનો છે. બરાબર? તો શરૂઆત કરીએ મોલાલિટીથી. પહેલું મોલાલિટી સંજ્ઞા થશે સ્મોલ. તો દ્રાવ્યનું વજન ભાગ્યા એનો અણુભાર ગુણ્યા દ્રાવકનું વજન. દ્રાવકનું વજન અહીંયા આગળ શું થશે? 80 ગ્રામ. બરાબર? દ્રાવ્ય શું થશે? 20 ગ્રામ કિયાઈ. તો દ્રાવકનું વજન, અને જો ગ્રામમાં આપેલું હોય તો ઉપર 1000 વડે ગુણવાના રહેશે. તમે કેલ્ક્યુલેટર કાઢીને રાખો. બરાબર? આપણે અહીંયા આગળ રકમ લખીને પછી જવાબ લખી દઈશું. દ્રાવ્યનું વજન કેટલું છે અહીંયા આગળ? 20 ગ્રામ ગુણ્યા 1000. અણુભાર કેટલો થશે? પોટેશિયમ આયોડાઇડ નો અણુભાર થશે 162. 166 થાય છે. ઓકે, તો 166 W ડેશ એટલે કે ભાઈ દ્રાવકનું વજન થશે 80. હવે અહીંયા આગળ કેલ્ક્યુલેશન કરીશું તો આપણને મોલારિટી મળી જશે. શું જવાબ આવે છે? એક 1.5 મોલર અહીંયા આગળ જવાબ આવશે. બીજી વસ્તુ અહીંયા આગળ આપેલી છે કે મોલારિટી શોધવાની છે. કેપિટલ M. હવે આપણી પાસે અહીંયા આગળ જે વજન આપેલું એટલે કે દ્રાવ્ય અને દ્રાવક આપણને શેમાં આપેલા છે? ગ્રામમાં આપેલા છે. બરાબર? મોલારિટી શોધવી હોય તો આપણે લીટરની અંદર જોઈશું, પણ લીટરની અંદર આપેલું છે નહીં. પણ અહીંયા આગળ આપણને બીજી એક હિન્ટ આપેલી છે કે અહીંયા એક ઘનતાનું સૂત્ર આપેલું છે, એટલે કે ઘનતાનું મૂલ્ય આપી દીધું છે. તો ઘનતાનું મૂલ્ય એની ઉપરથી મોલાલિટી અને મોલારિટી વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર છે. બરાબર? તો B/m કેપિટલ M એટલે કે મોલારિટી અપોન 1 અપોન સ્મોલ m એટલે કે 1 ભાગ્યા મોલારિટી વત્તા m ડેશ એટલે કે અણુભાર ભાગ્યા 1000. બરાબર? તો કેપિટલ D કેટલો છે આપણી પાસે? 1.202 ભાગ્યા કેપિટલ M શોધવાનો છે 1 upon m એટલે 1 ભાગ્યા 1.5 વત્તા m ડેશ કેટલું છે? અણુભાર કેટલો થાય છે? 166. તો 166 ભાગ્યા 1000. 1 ભાગ્યા 1.5 કરો 0.66. 0.66. હવે 166 ભાગ્યા 1000 0.166. આ બંનેનો સરવાળો કરીશું તો 0.826. હવે કેપિટલ M બરાબર શું થશે? 1.202 ભાગ્યા 0.826. કેટલો જવાબ આવશે?
આ પોઈન્ટ 826 ને નીચે લઈ દઈશું અને કેપિટલ એમ આ સાઈડ લઈ દઈશું. હા 1.45 આની મોલારિટી આવશે. છેલ્લે આપણે શોધવાનું છે મૂલ અંશ, જેને કેપિટલ H વડે દર્શાવીએ છીએ. આપણે Ki ના મૂળ શોધી લઈશું અને પાણીના મૂળ શોધી લઈશું તો એના પરથી મૂલ અંશ શોધી શકાશે. તો N Ki એટલે પોટેશિયમ આયોડાઇડના મોલ શોધી લઈએ. તો વજન 20 ગ્રામ છે. અણુભાર કેટલો થશે? 166. જવાબ શું આવશે? 0.120. ઓકે. પાણીના મોલ શોધી લઈએ. NH2 80 ભાગ્યા પાણીનો અણુભાર થશે 18. તો 5 આવશે જવાબ. સોરી 4.44 આવશે. 4.44. હવે આપણે મૂલ અંશ શોધીએ તો x ki બરાબર શું લખીશું? ki ના મૂળ 0.120 ભાગ્યા 4.44 વત્તા 0.120. કેલ્ક્યુલેશન કરો, શું જવાબ આવે છે? 0.26. અને xh2 આપણે શોધવું હોય તો 1 માંથી 0.26 બાદ કરીશું તો h મોલ ઓફ h2 એટલે કે ભાઈ એના મોલ અંશ શોધી શકાશે. 1 માંથી 0.26 બાદ કરીએ તો કેટલા રહેશે? 0.74. તો આ થઈ ગયો એનો જવાબ. હવે સ્વાધ્યાયની અંદર જે આપણે દાખલા નંબર 2.5 ગણેલ છે એના રિલેટેડ બે દાખલા આપેલા છે. એ બે દાખલા આપણે સોલ્વ કરીએ. ચલો સ્વાધ્યાયનો 2.5 હું રકમ લખતો નથી, ડાયરેક્ટ આપણે જોઈએ છીએ. રકમ હું અહીંયા આગળ વાંચું છું કે ભાઈ પાણીમાં ગ્લુકોઝના દ્રાવણ પર 10 એટલે કે 10% W/W અહીંયા આગળ આપેલું છે. ગ્લુકોઝનું દ્રાવણ કેટલા ટકા છે? 10% W/W છે. 10 ગ્રામ ગ્લુકોઝ હશે અને કેટલા ગ્રામ પાણી હશે? 10% W/W ગ્લુકોઝનું દ્રાવણ તો 10 ગ્રામ ગ્લુકોઝ અને પાણી 90 ગ્રામ થશે. તો 90 ગ્રામ પાણી બરાબર. હવે એના ઉપરથી આપણે શું શોધવાનું છે? ચલો ઘનતા આપેલી છે 1.2, D બરાબર આપેલી છે 1.2 ગ્રામ ml ઇન્વર્સ. હવે એના ઉપરથી મોલાલિટી, મોલ અંશ અને મોલારિટી ત્રણેય વસ્તુ શોધવાની છે. પહેલું વાત કરીએ ભાઈ મોલાલિટી. સ્મોલ m. હવે મોલાલિટી શોધવી છે તો દ્રાવ્યના મોલ ડાયરેક્ટ લખું છું. દ્રાવ્યના મોલ કેટલા છે? અહીંયા આગળ 10. નીચે દ્રાવ્યનો અણુભાર, ગ્લુકોઝનો અણુભાર કેટલો થશે? C6H12O6 180 થશે બરાબર. નીચે પાણીનું વજન, તો પાણીનું વજન કેટલું છે? દ્રાવકના મોલ દ્રાવકનું વજન 90 ગ્રામ. ગ્રામનું આપેલું છે ઉપર 1000 વડે ગુણી દેવાનું. હવે કેલ્ક્યુલેશન કરો, શું જવાબ આવે છે? 0.61. ચલો બીજું આપણે શોધીએ મોલારિટી, જેને આપણે કેપિટલ M વડે
દર્શાવીએ છીએ. તો મોલારિટીનું સૂત્ર આપણે ફરીથી યાદ કરો. સ્મોલ d upon કેપિટલ M upon 1 upon સ્મોલ m પ્લસ m ડેશ upon 1000. તો અહીંયા આગળ ઘનતા આપેલી છે 1.2 બરાબર. કેપિટલ M શોધવાનું છે 1 upon સ્મોલ m તો 0.61 વત્તા આનો અનુભાર થશે 180 ભાગ્યા 1000. શું જવાબ આવશે? 1 ભાગ્યા 0.61 1.63. ચલો 180 ભાગ્યા 1000 0.18 વત્તા 0.18 1.81. હવે 1.81 પેલી સાઈડ લઈ જઈએ. 1.2 ભાગ્યા 1.81 કેપિટલ M બરાબર કેટલા આવશે? 0.66. ચલો મોલ અંશ બરાબર. મોલ અંશ માટે આપણે વાત કરીએ કે ભાઈ પહેલા ગ્લુકોઝના મોલ શોધી લઈએ. NC6H12O6 ગ્લુકોઝના મોલ કેટલા થશે? વજન ભાગ્યા અનુપાત 10 ભાગ્યા 180 કેટલા આવશે? 0.05 90 ભાગ્યા આપણે 18 અહીંયા આગળ આવશે 5 બરાબર. H mol of C6H12O6 બરાબર. તો 0.05 ભાગ્યા 5 વત્તા 0.05. તો કેલ્ક્યુલેશન કરો. જો 5 ની 5 વત્તા 0.05 આવ્યું અવગણી શકાય એવું મૂલ્ય છે. તો 0.5 ભાગ્યા 5 કરો કેટલો જવાબ આવશે? 0.01. અને લાસ્ટમાં જોઈ લઈએ કે ભાઈ પાણીનો મોલ અંશ કેટલો થશે? તો 1 માંથી 0.01 બાદ કરીએ કેટલા આવશે? 0.99. આ પાણીનો મોલ અંશ થશે. ગ્લુકોઝનો મોલ અંશ પૂછે તો 0.01 થશે બરાબર. આવો નાવો એક દાખલો બીજો એક આપેલો છે 2.8. ચલો આગળ વાત કરીએ સ્વાધ્યાય નંબર 2.8. અહીંયા આગળ રકમમાં આપેલું છે કે એક પ્રતિહિન દ્રાવણ 222.6 ગ્રામ ઇથિલિન ગ્લાયકોલ 2.8. એક પ્રતિહિન દ્રાવણ 222.6 ગ્રામ ઇથિલિન ગ્લાયકોલ 200 ગ્રામ પાણી મિશ્ર કરી બનાવવામાં આવ્યું છે. દ્રાવણની મોલાલિટી શોધવાની છે. ઘનતા આપેલી છે આપણે લખી દઈએ 222.6 ગ્રામ ઇથિલિન ગ્લાયકોલ. બીજું આપેલું છે 200 ગ્રામ પાણી સાથે મિશ્ર કરવામાં આવ્યું છે. હવે એની મોલાલિટી શોધવાની છે. ઘનતા આપેલી છે. D બરાબર આપેલું છે 1.072 ગ્રામ ml ઇન્વર્સ. દ્રાવણની મોલારિટી બંને શોધવાનું છે. તો આટલી વસ્તુ આપેલી છે. મેઇન વાત કરીએ કે ભાઈ મોલાલિટી શોધવાની છે. તો મોલાલિટી માટે સૂત્ર છે સ્મોલ m ઇઝ ઇક્વલ ટુ દ્રાવ્યનું વજન. તો દ્રાવ્ય અહીંયા આગળ શું થશે? ઇથિલિન ગ્લાયકોલ 222.6. હવે એક વસ્તુ એવું વિચાર આવશે કે અહીંયા આગળ દ્રાવ્ય અને દ્રાવક. તો દ્રાવ્યનું વજન અહીંયા આગળ કેટલું આપેલું છે? 222.6 ગ્રામ. પણ એને દ્રાવક તરીકે શેની અંદર લીધેલું છે? કોઈ પાણીની અંદર ઓગાળેલું છે. ઇથિલિન ગ્લાયકોલ જે આપેલો છે એ ઇથિલિન ગ્લાયકોલની ઘનતા ઓછી હશે બરાબર. એટલે કે એનું પ્રમાણ ઓછું હશે.
પાણીની સરખામણી, એટલા માટે એને આપણે દ્રાવ્ય તરીકે લઈએ છીએ. બરોબર. હવે દ્રાવ્યનો અણુભાર એટલે દ્રાવ્યના મોલ લખવાના છે ભાગ્યા દ્રાવક નું વજન લખવાનું છે. તો દ્રાવ્યનો મોલ બરાબર શું થશે? વજન ભાગ્યા અણુભાર. તો ઇથિલિન ગ્લાયકોલનો અણુભાર શું થશે? 62. નેક્સ્ટ વાત કરીએ દ્રાવકનું વજન. તો દ્રાવકનું વજન થશે 200 ગ્રામ ગુણ્યા ઉપર આવશે 1000. અહીંયા આગળ ગ્રામમાં લીધેલું છે એટલે ઉપર 1000 વડે ગુણવાના રહેશે. કેલ્ક્યુલેશન કરીશું તો આપણને જવાબ મળશે 17.95. હવે આપણે આગળ વાત કરીએ મોલારિટી માટે. બે જ વસ્તુ શોધવાનું છે, મોલારિટી અને મોલારિટી. તો મોલારિટી માટે વાત કરીએ આપણે સૂત્ર વાપરવું પડશે સ્મોલ d upon capital M 1 upon small m plus m dash ભાગ્યા 1000. ઘનતા આપણને આપેલી છે 1.072 ભાગ્યા કેપિટલ M 1 upon small m એટલે 17.95 વત્તા m dash એટલે અણુભાર કેટલો થશે 62 ભાગ્યા 1000. કેલ્ક્યુલેશન કરો 1 ભાગ્યા 17.95 0.056 વત્તા 62 ભાગ્યા 1000 0.062. બરાબર. આ બંનેનો સરવાળો કરો 56 વત્તા 62 કેટલો 0.118. ચલો કેપિટલ એમ આ બાજુ લઈ લઈએ 1.072 ભાગ્યા 0.118 બરાબર કેપિટલ 9.08. તો આપણો થઈ ગયો મોલારિટી. બરાબર. આ રીતે દાખલા વારે ઘડી એક્ઝામમાં પૂછાતા હોય છે. આપણે સૂત્રો યાદ રાખવાના છે. સૂત્રો યાદ હશે અને અણુભાર ગણતા આવડતું હશે તો આ દાખલા તમે ઈઝીલી કેલ્ક્યુલેટ કરી શકશો. નેક્સ્ટ વાત કરીએ દાખલા નંબર 2. સ્વાધ્યાયનો 2.4. પ્રયોગશાળા કાર્યમાં વપરાતો સાંદ્ર નાઇટ્રિક એસિડ 68% દળથી નાઇટ્રિક એસિડ તરીકે જલીય દ્રાવણમાં છે. હવે એક વસ્તુ ખાસ યાદ રાખવાની, જલીય દ્રાવણ જો શબ્દ વપરાય તો સમજી જવાનું 68% W/W નાઇટ્રિક એસિડ જલીય દ્રાવણ. તો જલીય દ્રાવણનો મતલબ શું થશે કે 68 ગ્રામ આપણે શું હશે HNO3 હશે એટલે કે નાઇટ્રિક એસિડ હશે. બરાબર. બાકીના 32 ગ્રામ જે છે એ શું હશે ભાઈ? પાણી હશે. જલીય શબ્દ વાપરેલો છે એનો મતલબ શું થશે? 32 ગ્રામ પાણી હશે. હવે આગળ વાત કરીએ ઘનતા આપી દીધી છે E = 1.504 ગ્રામ ml ઇન્વર્સ. તો એસિડના આવા નમૂનાની મોલારિટી શોધવાની છે. બરાબર. મોલારિટી શોધવાની છે. તો મોલારિટી ડાયરેક્ટ મળશે કે આપણે મોલારિટી થઈને મોલારિટી તરફ જવું પડશે? મોલારિટી થઈને મોલારિટી તરફ જવું પડશે. બરાબર. તો મોલારિટી કેપિટલ M આપણે શોધવા માટે પહેલા મોલારિટી શોધી લઈએ. મોલારિટી કેટલી થશે? 68 ગ્રામ HNO3. HNO3 નો અણુભાર આપણે શોધી લઈએ. નાઇટ્રોજન સરવાળો કરેલો 8 ને 4 63. ચલો 63 ઉપર
ઉપર આવશે 32 ગ્રામ પાણી છે તો ઉપર 1000 વડે ગુણવા પડશે. કેલ્ક્યુલેશન કરો. .73 હવે સ્મોલ d on capital M is equal to 1 upon small m plus m dash ભાગ્યા 1000. ઘનતા આપણને આપેલી છે 1.504 ભાગ્યા કેપિટલ M 1 ભાગ્યા 33.72 કરો વત્તા અનુપાત છે 63 ભાગ્યા 1000. एक भाग्या 33.72 0.029 વત્તા 63 ભાગ્યા 1000 0.063 બંનેનો સરવાળો કરો 0.052 સોરી 92 ચલો 0.092 આપણા સાઈડમાં લઈ જઈએ. एक पॉइंट 504 भाग्या 0.092 16.34 આ આપણો થઈ ગઈ મોલારિટી. બરાબર. તો આ થઈ ગયો દાખલા નંબર 2.8 અને 2.4. આ પણ બંને સેમ છે. એના સિવાય હવે આગળ વધીએ દાખલા નંબર 2.6. चलो स्वाध्यायનો 2.6 Na2CO3 અને NaOHCO3 બંને સમમોલર જથ્થો ધરાવતા 1 ગ્રામ મિશ્રણ સંપૂર્ણપણે પ્રક્રિયા કરવા માટે 0.1 મોલર HCl ના કેટલા ml ની જરૂર પડશે. તો આ દાખલો ખાસ સમજવા જેવો છે. સ્વાધ્યાયનો 2.6 Na2CO3 અને NaHCO3 બંને પદાર્થ આપેલા છે અને બંને સમમોલર જથ્થો ધરાવે છે એટલે કે ભાઈ બંનેના મોલ કેવા હશે? સરખા હશે. હવે 1 ગ્રામ મિશ્રણને સંપૂર્ણપણે પ્રક્રિયા કરવા માટે 1 ગ્રામ મિશ્રણને સંપૂર્ણ રીતે પ્રક્રિયા કરવા માટે 0.1 મોલર HCl ના કેટલા ml ની જરૂર પડશે? પહેલા તો એના મોલ શોધી લઈએ. અહીંયા આગળ સમમોલર જથ્થો દર્શાવે છે. ટોટલ કેટલા ગ્રામ છે? 1 ગ્રામ. બરોબર. ટોટલ આપણને 1 ગ્રામ વજન આપેલું છે. Na2CO3 અને NaHCO3 બંને ભેગા થઈને કેટલા ગ્રામ થશે? 1 ગ્રામ થશે. હવે Na2CO3 નું વજન Na2CO3 નું દળ આપણે ધારી લઈએ x ગ્રામ છે. કેટલા ગ્રામ છે? x ગ્રામ છે. NaHCO3 નું દળ બરાબર આપણે થશે 1 - x ગ્રામ. બરાબર. Na2CO3 નું દળ આપણે લઈ લીધું છે x ગ્રામ અને NaHCO3 નું દળ આપણે ધારી લઈએ છે 1 - x ગ્રામ. હવે એના મોલ શોધવા છે. મોલ Na2CO3 ના મોલ શોધવા છે તો શું કરીશું? વજન ભાગ્યા અણુભાર. તો Na2CO3 નો અણુભાર કેટલો થશે ભાઈ? 106 થશે. બરાબર. અને NaHCO3 ના મોલ શોધવા છે તો મોલ ઓફ NaHCO3 એના મોલ શોધવા છે તો 1 - x ભાગ્યા NaHCO3 ના મોલ થશે 84. બરાબર. એના મોલ 104 થાય છે. આનું કેટલું થશે? NaHCO3 23 24 24
NaCO3 ના બરોબર છે 72 ના 23 પ્લસ 1 પ્લસ કાર્બન ના 24 ઓક્સિજન ના 16 તરી 48 બરાબર 2 ને 3 ચોર્યાસી બરાબર છે બરાબર x ભાગ્યા 104 અને NaHCO3 1 માઈનસ x ભાગ્યા 84 હવે વાત કરીએ કે બંને સમમોલર છે એટલે કે ભાઈ બંનેનું મોલર જે રીતે એટલે કે એના મૂલ બંનેના મૂલ કેવા છે એક સરખા છે તો x ભાગ્યા 104 બરાબર 1 માઈનસ x ભાગ્યા 84 આ રીતે ગુણાકાર કરીએ તો 84x બરાબર 1 અહીંયા આગળ 104 કૌંસમાં 1 માઈનસ x તો આ રીતે કેલ્ક્યુલેશન કરો 84x બરાબર 104 માઈનસ 104x 104x પેલી બાજુ લઈ જઈએ તો કેટલા થશે 84 વત્તા 104x 84x વત્તા 104x બરાબર 104 84 વત્તા 104 બરાબર 104 x બરાબર 104 ભાગ્યા 188 તો x બરાબર આવશે 0.54 પાછળ શું આંકડા આવે છે 38.31 ચલો તો આ આપણા દળ મળી ગયું ભાઈ જો 0.5531 એટલે કે Na2CO3 નું દળ કેટલું થશે ભાઈ 0.5531 NaHCO3 નું દળ કેટલું થશે 1 માઈનસ 0.5531 કેલ્ક્યુલેશન કરજો કેટલો જવાબ આવશે પછી આગળ 79 ચલો આટલે સુધી આપણે સોલ્વ થયું આગળ વાત કરીએ કે ભાઈ સમમોલર જથ્થો ધરાવે છે બંનેનું વજન કેટલું થાય છે 1 ગ્રામ આ બંનેનું સેમ એટલે કે સરવાળો કરીશું તો આપણે કેટલા ગ્રામ મળશે 1 ગ્રામ મળશે નેક્સ્ટ વાત કરીએ કે 0.1 મોલર HCl ના કેટલા ml ની જરૂર પડશે Na2CO3 ની પ્રક્રિયા HCl સાથે કરવાની છે NaHCO3 ની પ્રક્રિયા પણ આપણે HCl સાથે કરવાની છે તો એની અંદર 0.1 મોલર HCl ની કેટલી જરૂર પડશે તો પહેલી વસ્તુ વાત કરી કે Na2CO3 ની પ્રક્રિયા કરાવી હવે Na2CO3 એક બેઝિક પ્રક્રિયા છે બરાબર એની પ્રક્રિયા આપણે HCl સાથે કરાવીશું તો 2 મોલ ઓફ NaCl plus H2O plus CO2 મળશે બરાબર તો આપણે જેટલા પ્રમાણમાં Na2CO3 વાપરેલું છે કેટલા જ પ્રમાણમાં આપણે શું વાપરવાનું થશે HCl વાપરવાનું થશે પણ HCl અહીંયા આગળ 2 ગણા લીધેલા છે તો Na2CO3 કેટલું વાપર્યું છે 0.5531 તો અહીંયા આગળ શું થશે 2 ગુણ્યા 0.5531 ગ્રામ થાય ટોટલ કેટલું થશે 1.1062 ગ્રામ આપણે HCl વાપરીશું NaHCO3 ની પ્રક્રિયા કરાવી વત્તા HCl અહીંયા આગળ સોડિયમના 2 પરમાણુ હતા એટલા માટે અહીંયા આગળ 2 મોલ HCl વાપરાય અહીંયા આગળ સોડિયમનો એક જ પરમાણુ છે એટલે એક જ મોલ HCl વાપરીશું બનશે શું NaCl H2O CO2 અહીંયા આગળ 0.54
4469 વાપરેલું છે તો આનું પણ વજન કેટલું થશે 0.4469. હવે આપણે ટોટલ વજન શોધીએ. કુલ વજન એટલે કે ભાઈ કુલ દળ તો 1.1062 વત્તા 0.4469 ટોટલ કેટલું થશે 1.55 બરાબર. બીજી એક વસ્તુ અહીંયા આગળ જોઈ લઈએ કે ભાઈ Na2CO3 ના મોલ કેટલા થાય છે અને NaHCO3 ના મોલ કેટલા થાય. તો Na2CO3 એના મોલ કેટલા થશે x એટલે કે ભાઈ વજન કેટલું આપેલું છે 0.5531 ભાગ્યા 104 તો એના મોલ કેટલા થશે અને NaHCO3 ના મોલ કેટલા થશે 0.0053 નાના સમમૂલક જથ્થો થઈ ગયો બરાબર. એક મિનિટ થોડી મિસ્ટેક થયેલી છે ઉતાવળની અંદર. આપણે એક વસ્તુ ભૂલ કરી કે મારાથી એક ભૂલ થઈ કે અહીંયા આગળ Na2CO3 અને 2 મોલ ઓફ HCl જે વાપરેલું છે બરાબર તો એનો મોલ આપણે લેવાના રહેશે. 0.1 મોલર HCl સાથે આપણે પ્રક્રિયા કરેલી છે તો એના મોલ લેવાના રહેશે. તો અહીંયા આગળ કેટલા મોલ છે 0.053 છે અને આ પણ 0.053 છે બરાબર. તો અહીંયા આગળ Na2CO3 ના મોલ વિશે વાત કરીએ. અહીંયા આગળ કુલ મોલ કેટલા થશે એના વિશે વાત કરવાની રહેશે. ચલો જોઈ લઈએ. 0.0053. હવે અહીંયા આગળ શું થશે 2 ગુણ્યા 0.0053 કેટલા થશે 106 અને અહીંયા આગળ 0.053 જ રહેશે. તો કુલ મોલ બરાબર શું થશે કે 0.0106 વત્તા 0.0053 બંનેનો સરવાળો કરીએ કેટલો આવશે 0.0106 વત્તા 0.0053 0.0159 બરાબર. હવે આપણે એક સૂત્ર છે મોલારિટી ઉપર આપણે 0.1 મોલર આપેલું છે બરાબર. 0.1 મોલર HCl કેટલું વપરાશે એ શોધવાનું છે. તો આપણે મોલારિટીનું સૂત્ર છે કેપિટલ M બરાબર એટલે કે મોલ બરાબર મોલારિટી બરાબર મોલ પ્રતિ લિટર બરાબર. તો મોલારિટી આપણને આપેલી છે. મોલારિટી કેટલી આપેલી છે 0.1 મોલર. 0.1 બરાબર અહીંયા આગળ કુલ મોલ કેટલા થયા 0.0159 ભાગ્યા અહીંયા આગળ કેટલા ml વપરાયું છે એ આપણે શોધવાનું છે. જોજો હવે અહીંયા આગળ
v ના આપણે સૂત્રનો કરતા કરીએ તો 0.0159 ભાગ્યા 0.1 તો v બરાબર શું થશે 0.159 બરાબર આ આપણને શેમાં મળશે લીટરમાં મળશે આપણે શોધવાનું છે શેમાં મિલીલીટરમાં શોધવાનું છે મિલીલીટરમાં શોધવું હોય તો 1000 વડે ગુણી દેવાનું કેટલા આવશે 0.159 હે 159 ml આવશે તો આ થઈ ગયો આપણો જવાબ કેટલો આવે છે 57 કેલ્ક્યુલેશન કે ભૂલ હશે નાની મોટી 84 આવશે ચલો આગળ વાત કરીએ સ્વાધ્યાયનો 2.7 હવે અહીંયા આગળ રકમમાં આપેલું છે કે દળથી 25% દ્રાવણના 300 ગ્રામ અને 40% દ્રાવણના 400 ગ્રામ ચલો પહેલા આટલું સોલ્વ કરી નાખીએ 300 ગ્રામ દ્રાવણના 25% કેટલા થશે ભાઈ 300 ગ્રામ દ્રાવણના 25% કેટલા થશે અને 400 ગ્રામ દ્રાવણના 40% જો ભાઈ હાવ ટકાવારી ન ફાવતું હોય તો એના માટે વાત કરીએ આવડશે 300 ઓગળો પાસે જે ના આવડતું હોય મારા જેવા વિદ્યાર્થી હોય એના માટે તો ભાઈ 300 ગ્રામે 100% તો 25% આ રીતે જુઓ 300 ગ્રામે 100% 25% એ કેટલા તો 25 ગુણ્યા 300 ભાગ્યા 100 તો આ ટકાની નીચે ટકા લખવાના છે ગ્રામની નીચે ગ્રામ લખવાના રહેશે તો આવશે 75 ગ્રામ ચલો 400 ગ્રામના 40% 160 ગ્રામ આવશે બરાબર આગળ વાત કરી છે ભાઈ એક દ્રાવણ બનાવવામાં આવ્યું છે દળની ટકાવારી શોધવાની છે ભાઈ દળ ટકાવારી શોધવાની છે સિમ્પલ લોજિક સમજાય તો પહેલા તો આ વસ્તુ કહેવા શું માંગે છે કે ભાઈ બે દ્રાવણ લીધેલા છે બરાબર સોરી બે દ્રાવક લીધેલા છે 300 ગ્રામ અને 400 બરાબર બંને ભેગા કરી એક દ્રાવણ બનાવ્યું છે ટોટલ દ્રાવણનું વજન કેટલું થયું ભાઈ એક 300 ગ્રામ લીધું બીજું 400 ગ્રામ લીધું ટોટલ વજન કેટલું થયું 700 ગ્રામ એમાંથી 25% એટલે 300 ગ્રામ જે દ્રાવણ લીધું છે એમાંથી 25% જે છે એ શું છે અહીંયા આગળ દ્રાવ્ય છે આપણી પાસે સમજણ પડે 400 ગ્રામ જે દ્રાવણ લીધેલું છે એમાંથી 40% આપણું શું છે ભાઈ દ્રાવ્ય રહેલું છે તો દળ ટકાવારી પ્રમાણે 75 વત્તા 160 એટલે કે દ્રાવ્યનું વજન ભાગ્યા કુલ વજન અથવા તો દ્રાવણનું વજન ગુણ્યા 100 કરવાનું દ્રાવ્યનું વજન કેટલું થશે ભાઈ 235 ભાગ્યા કુલ વજન કેટલું થશે 700 ગ્રામ ગુણ્યા 100 તો percentage of W by W બરાબર કેટલા આવશે આ આપણે દ્રાવ્યનું શોધ્યું છે કેટલું 33.57% હવે દ્રાવણનું આપણે કહે તો શું કરવા સોરી દ્રાવકનું કે તો કેટલું થાય
તો 100 માંથી 33.57 બાદ કરવાના કેટલા આવશે 65 પોઈન્ટ સમથિંગ આવશે બરોબર છે સોરી 66.43 આપણા થઈ ગયું દ્રાવકનું વજન દાખલા નંબર સ્વાધ્યાયનો 2.26 જો કોઈ સરોવરના પાણીની ઘનતા આપેલી છે 1.25 ગ્રામ ml ઇન્વર્સ હવે અહીંયા આગળ ઘનતા આપેલી હોય એટલે પાછું વિચારવા નહીં પડી જવાનું કે અહીંયા આગળ મોલારિટી ઉપરની મોલારિટી શોધવાની છે ફાઇનલ પહેલા દાખલાની રકમ વાંચજો જો કોઈ સરોવરના પાણીની ઘનતા 1.25 ml ઇન્વર્સ હોય તે 92 ગ્રામ Na પ્લસ પ્રતિ કિલોગ્રામ એટલે કે 1 કિલોગ્રામ પાણીમાં 92 ગ્રામ શું રહેલું છે સોડિયમ રહેલું છે બરાબર તો સરોવરના પાણીમાં Na પ્લસ આયનની મોલારિટી શોધવાની છે ભાઈ ખાસ યાદ રાખજો મોલારિટી શોધવાની છે મોલારિટી સ્મોલ m બરાબર દ્રાવ્યના મોલ એટલે કે દ્રાવ્યનું વજન ભાગ્યા દ્રાવ્યનો અણુ બરાબર તો વજન કેટલું છે ભાઈ 92 ગ્રામ છે અણુભાર કેટલો થશે ભાઈ 23 થશે પ્રતિ કિલોગ્રામે છે એટલે 1 કિલોગ્રામ થશે તો 92 ભાગ્યા 23 કેટલો જવાબ આવશે 4 તો એની મોલારિટી થશે ભાઈ 4 થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો આજે આપણે સુધી રાખીએ છીએ આવતીકાલે આપણે થિયરીનો પોર્શન સ્ટાર્ટ કરીશું થેન્ક યુ